અનાદિકાળથી રાધા અને કૃષ્ણ એ નૃત્ય કરે છે. કુંજ ગલીની એક એક કોણ એ પરમાત્માના મિલનની અને પ્રેમની સાક્ષી છે. અને છતાં પણ બંને એકબીજાથી અપરિચિત છે. લોકો એમ કે છે રાધા એ વિયોગિની છે, પણ ખરો આનંદ એ રાધાને જ મળ્યો છે, કારણ એને વિયોગનું દુઃખ માણેલું છે. એક ધાર્યા પ્રેમમાં ક્યારેય આનંદ હોતો નથી. દૂધપાક હોય, પૂરી હોય, પછી કઢી ભાત હોય, પણ જોડે પાપડ તો જોઈએ જ, ભજીયા તો જોઈએ જ. અથાણું આમ ભલે તમે આમ આંગળી અડાડીને ખાઓ તો એનો ટેસ્ટ એનો જ આવે. એક ધાર્યું સુખ એ માણસને પચતું નથી. એક ધાર્યા સુખને આપણે પચાવી પણ ન શકીએ. પચાવવાની પણ કેપેસિટી જોઈએ. ઘણાને એમ થાય હું લાખો કમાઈ લઉં. માની લ્યો કે તમે લાખ કમાણા તો એ જીરવી શકશો ખરા? રોજના લાખ રૂપિયા કમાવો તો જીરવી શકો ખરા? હવારમાં તમારું છે ને પેલી કાળોતરી લખવી પડે, ગુજરી ગયા, એટેક આવી ગયો. ચક્રવાક પક્ષી છે. ચક્રવાક પક્ષી હંમેશા દિવસે સાથે હોય પણ રાત્રે અલગ હોય. એને સંયોગના સુખની શું ખબર? અને ચાતક પક્ષી એ હંમેશા 24 કલાક જોડે ને જોડે જ હોય. એને વિયોગની શું ખબર? જોડે ને જોડે રહેતો હોય તો એમ થાય કે માથે ને માથે જ છે, પણ એ જ્યારે દૂર જાય ને પછી એમ થાય કે નહીં, હારો માણા હારો હતો. એટલે વિયોગ અને સંયોગ આ બંને જરૂરી છે. પ્રેમ એ જ છે જે બંનેની અંદર પરિવર્તન લાવે છે. પ્રેમની સીધી સાદી વ્યાખ્યા ઉડિયા બાબાજીએ કરી કે પ્રેમ એ માણસને માણસ બનાવે છે, એનું નામ છે પ્રેમ. ખરા અર્થમાં માનવ જીવન જીવવાનું શીખે એનું નામ છે પ્રેમ. આજે એક શબ્દ બહુ પોપ્યુલર થયો, પ્રેમ લગ્ન. ભાગી જવું, પરણી જવું, પછી છાતી કાઢીને ચાલવું, પછી 8 મહિને વાજતે ગાજતે વરઘોડો પાછો આવવો, એ પ્રેમ નહીં, એ લફરું કહેવાય. એ લફરું કહેવાય. એ વાસના હતી, એ પ્રેમ નહોતો. પ્રેમ એ નિર્વ્યાજ છે. એમાં કોઈને કોઈ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા હોતી જ નથી. ન તો રાધાને કોઈ અપેક્ષા, ન કૃષ્ણને કોઈ અપેક્ષા, કે ન ગોપીઓને કોઈ અપેક્ષા. કૃષ્ણ ગોપીઓને પ્રેમ કરતા ને એટલે એના તમામ દુઃખો કૃષ્ણએ પોતાના માથે લીધા. એના માટે ગોવર્ધન ઉઠાવ્યું, એના માટે કાલિય ઉપર નૃત્ય કર્યું, એના માટે બળદ, ઘોડા, અજગર બધાઈને માર્યા. એના માટે એણે દાવાનળનું પાન કર્યું. આપણે શું કર્યું? એક સાડી લાવી આપે ને કે હું કેટલો પ્રેમ કરું છું. એટલે તો બજારમાં તૈયાર હતી. આ કપાસ વીણવા જા ખેતરમાં, એને રેટિયા ઉપર ચઢાવો, એના દોરા બનાવો, એની સાડી બનાવો અને એ પહેરાવો ને તો કહેવાય તે પ્રેમ કર્યો. કૃષ્ણમાં એ શક્તિ છે, એ સામર્થ્ય છે.
એ ગોપીઓને બહુ નિર્વ્યાજ પ્રેમ કરતા. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ, ભગવાન કૃષ્ણએ જેવો મુરલીનો નાદ શરૂ કર્યો, વેણુ નાદ શરૂ થયો, સમગ્ર બ્રહ્માંડ સ્થિર થયું. ચંદ્રમાં આકાશની અંદર સ્થિર થયા. ચંદ્રના જે મૃગલાઓ હતા, હરણ હતા, એ એકદમ સ્થિર થઈને ઊભા રહી ગયા. ચંદ્રમાં આગળ ચાલવા તૈયાર નથી. વૃંદાવનના વૃક્ષો એમણે હલવાનું બંધ કર્યું. યમુનાનું પાણી જે વહેતું હતું એ એકદમ સ્થિર થયું. મૃગલાઓ હતા એ કાન ઊંચા કરી અને કૃષ્ણની મુરલીનો નાદ સાંભળવા લાગ્યા. એ વૃંદાવનની અંદર જેટલા પક્ષીઓ હતા તમામ જ્યાં હતા ને ત્યાં સમાધિની અંદર ડૂબી ગયા છે. વૃંદાવનમાં ભગવાને કોઈને જ ન રાખ્યા. જ્યારે રાસલીલા કરીને ત્યારે તમામ કોઈ સમાધિમાં છે, કોઈ સુષુપ્તિમાં છે, અને વિશ્વ આખું સુષુપ્તિમાં જતું રહ્યું. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની મુરલીનો મીઠો મીઠો મધુરો સૂર જ્યારે વૃંદાવન ગામની અંદર ગોપીઓના ઘર સુધી આવ્યો, હૃદયમાં અત્યંત લાલસા હતી કૃષ્ણને મળવાની. એ લાલસા એકદમ તીવ્ર થઈ, એ તડપ, એ પ્યાસ એકદમ તીવ્ર થઈ. એક તો ભગવાને પહેલાથી જ ગોપીઓના મનને વશ કરેલા છે, અને હવે તો આ બંસરીનો નાદ કરી અને પ્રભુએ મનને ચોરી જ લીધું છે. તમામ ધૈર્યના બંધનો છૂટ્યા છે. સંકોચ, ધૈર્ય, મર્યાદા એ તમામ ગોપીઓએ એક તરફ મૂકી કૃષ્ણને મેળવવા માટે.